અને ભગવાન મહાદેવની એટલી અદ્ભુત શક્તિ છે, માટે ઋષિઓએ નિયમ બનાવ્યો કે જો તમારે સૂવું હોય ને રાત્રે તો માથું નહીં પણ મોં ઉત્તર તરફ કરીને રહેજો. કેમ? અગર મસ્તિષ્ક હશે ને તો એ ઉર્જા તમારી માથાની વેન નસો સહન કરી શકશે નહીં. વિજ્ઞાનની દ્રષ્ટિએ રાત્રે ઉત્તર દિશા તરફ નહીં સૂવાનું કારણ એટલે પણ કે મહાદેવ એ અખૂટ શક્તિનો ભંડાર છે, અને માટે કરીને ઉત્તરમાં નહીં સૂવા માટે નિષેધ છે. મસ્તિષ્કનો ભાગ દક્ષિણ તરફ રાખો, મોં તમારું ઉત્તર તરફ રહેવું જોઈએ કે જેથી ઉઠો ને શિવનું સ્મરણ થઈ શકે. ઉત્તરમાં આજે પણ મહાદેવ આ કૈલાસપતિ બિરાજમાન છે, અને જાઓ ને માનસરોવર તો ખબર પડે કે ત્યાં આગળ ખરેખર કૈલાસની અનુભૂતિ શું છે. જ્યાં દેવો પણ સ્નાન કરવા આવે એ ભૂમિ માનસરોવરની. એમ બ્રહ્માજીએ આ સૃષ્ટિની અંદર 10 માનસ પુત્રોની ઉત્પત્તિ કરી. પોતાનામાંથી મનુ અને શત્રુપાની ઉત્પત્તિ કરી. આ મનુ અને શત્રુપાએ લગ્ન કર્યા છે. આ મનુ અને શત્રુપાથી પ્રજોત્પત્તિ થઈ. 3 દીકરી જન્મ્યા. આ 3 દીકરીઓના નામ આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ છે. આ 3ના લગ્ન છે એ એકના આકૃતિના લગ્ન ઋષિ સાથે થયા. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે થયા. આમાંથી પ્રસૂતિના જે સંતાનો એનાથી ચર અચર જગત વ્યાપ્ત થઈ ગયું. આકૃતિ રુચિથી સંયોગ દ્વારા આ આકૃતિ અને રુચિના દ્વારા દક્ષિણા સહિત યજ્ઞની ઉત્પત્તિ થઈ છે.